શું એક નાનકડી કીડીની કિંમત હીરા ઝવેરાત જેટલી હોઈ શકે? એરપોર્ટ પર સુટકેસમાંથી સોનું નહીં પણ જીવતી કીડીઓ મળી. શું છે આ કીડીઓનું રહસ્ય? અત્યાર સુધી ડ્રગ્સ અને હીરા પકડાતા હતા, પણ એરપોર્ટ પરથી જીવતી કીડીઓ પકડાતા તપાસ એજન્સીઓ કેમ સ્તબ્ધ થઈ ગઈ? નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. શું એક નાનકડી કીડીની કિંમત હીરા ઝવેરાત જેટલી હોઈ શકે? એરપોર્ટ પર સુટકેસમાંથી સોનું નહીં પણ જીવતી કીડીઓ મળી. શું છે આ કીડીઓનું રહસ્ય? અત્યાર સુધી ડ્રગ્સ અને હીરા પકડાતા હતા, પણ એરપોર્ટ પરથી જીવતી કીડીઓ પકડાતા તપાસ એજન્સીઓ કેમ સ્તબ્ધ થઈ ગઈ? સામાન્ય રીતે જ્યારે આપણે દાણચોરી કે તસ્કરીની વાત સાંભળીએ છીએ, ત્યારે મનમાં સોનું, ડ્રગ્સ અથવા હીરા ઝવેરાતનો વિચાર આવે છે. પરંતુ તાજેતરમાં કેન્યાના એરપોર્ટ પર જે પકડાયું છે, તેણે આખા વિશ્વની તપાસ એજન્સીઓને સ્તબ્ધ કરી દીધી છે. કોઈ કલ્પના પણ ન કરી શકે કે માત્ર થોડાક સેન્ટીમીટરની કીડીઓ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે આટલું મોટું રેકેટ ચાલતું હશે. આજે આપણે વાત કરીશું કેન્યાના નેરોબી એરપોર્ટ પર પકડાયેલી લગભગ 2000 થી વધુ કીડીઓની, જેની કિંમત અને માંગ જાણીને તમે ચોંકી જશો. મીડિયા અહેવાલોમાં જાણવા મળેલ છે કે ઘટનાની શરૂઆત કેન્યાની રાજધાની નેરોબીના જોમો કેન્યાટા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી થાય છે. સુરક્ષા તપાસ દરમિયાન અધિકારીઓને એક ચીની નાગરિક ઝાંગ કેકુન પર શંકા ગઈ. જ્યારે તેના સામાનનું સ્કેનિંગ કરવામાં આવ્યું, ત્યારે કંઈક અસામાન્ય હિલચાલ દેખાઈ. ઊંડી તપાસ કરતા જે મળ્યું તે જોઈને કસ્ટમ અધિકારીઓ પણ અચંબો પામી ગયા. ઝાંગના સામાનમાંથી હજારોની સંખ્યામાં જીવતી કીડીઓ મળી આવી. મીડિયા અહેવાલો અનુસાર આ કોઈ સાધારણ કીડીઓ નહોતી, પરંતુ ખાસ પ્રકારની ક્વીન ગાર્ડન એન્ટ્સ હતી. આ તસ્કર આ કીડીઓને કેન્યાના જંગલોમાંથી ચોરીને ગુપ્ત રીતે ચીન લઈ જવાની ફિરાકમાં હતો. આ દાણચોરીમાં સૌથી ચોંકાવનારી બાબત કીડીઓને છુપાવવાની પદ્ધતિ હતી. મીડિયા અહેવાલોમાં જાણવા મળેલ છે કે ફરિયાદી એલન મુલામાએ કોર્ટમાં જણાવ્યા મુજબ આરોપીએ કીડીઓને જીવતી રાખવા માટે અને પકડાય નહીં તે માટે ખાસ વ્યવસ્થા કરી હતી. લગભગ 1948 કીડીઓને નાની નાની લેબોરેટરી ટેસ્ટ ટ્યુબમાં પેક કરવામાં આવી હતી. આટલું જ નહીં, બીજી 300 જેટલી જીવંત કીડીઓને ટોયલેટ પેપરના રોલ્સમાં અત્યંત સાવચેતીપૂર્વક છુપાવવામાં આવી હતી. હવે પ્રશ્ન એ થાય કે આ કીડીઓ કઈ છે? મીડિયા અહેવાલોમાં જાણવા મળેલ છે કે વૈજ્ઞાનિક ભાષામાં તેને મેસર સેફાલોટ્સ કહેવામાં આવે છે. આ કીડીઓ તેમના કદ અને તેમની વસાહત બનાવવાની અદ્ભુત ક્ષમતા માટે જાણીતી છે. ખાસ કરીને આ પ્રજાતિની રાણી કીડી ક્વીન એન્ટ સૌથી વધુ માંગમાં હોય છે. યુરોપ અને એશિયાના દેશોમાં આ કીડીઓનું ક્રેઝ વધ્યું છે, જ્યાં લોકો તેને એક અનોખા પાલતુ જંતુ તરીકે પાળવાનો શોખ ધરાવે છે. મીડિયા અહેવાલો અનુસાર પકડાયેલો ઝાંગ કેકુન આ નેટવર્કનો મુખ્ય સૂત્રધાર હોવાનું મનાય છે. ગયા વર્ષે પણ કેન્યામાં કીડીઓની તસ્કરી કરતા 2 બેલ્જિયન, એક વિયેતનામી અને એક કેન્યન નાગરિક પકડાયા હતા. કેન્યા વાઇલ્ડલાઇફ સર્વિસ KWS આ મામલાને અત્યંત ગંભીરતાથી લઈ રહી છે. નિષ્ણાંતોના મતે આ કીડીઓ ઇકોસિસ્ટમ માટે એન્જિનિયર સમાન છે. તે જમીનમાં ઊંડા દરો બનાવીને માટીને પોચી બનાવે છે અને પોષક તત્વોનું ચક્ર જાળવી રાખે છે. જો હજારોની સંખ્યામાં આ રાણી કીડીઓને જંગલોમાંથી દૂર કરવામાં આવે, તો તે વિસ્તારની જૈવ વિવિધતા જોખમમાં મુકાઈ શકે છે. આ જ કારણ છે કે આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા સંધિઓ હેઠળ આ જંતુઓને સંરક્ષણ આપવામાં આવ્યું છે અને તેમના વેપાર પર કડક પ્રતિબંધ છે, તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે. સાથે જ મીડિયા અહેવાલોમાં એમ પણ જાણવા મળેલ છે કે તસ્કર ઝાંગ અગાઉ પણ અલગ પાસપોર્ટનો ઉપયોગ કરીને કેન્યાથી ભાગી છૂટ્યો હતો, જે દર્શાવે છે કે આ ગુનેગારો કેટલા શાતિર છે. કેન્યાની અદાલતો હવે વન્યજીવ અપરાધો સામે કડક વલણ અપનાવી રહી છે. ગયા વર્ષે પકડાયેલા તસ્કરોને 1 વર્ષની જેલ અથવા $7,700 અમેરિકન ડોલરનો જંગી દંડ ફટકારવામાં આવ્યો હતો. અહેવાલો મુજબ આ વખતે પણ ફરિયાદી પક્ષે ઝાંગના મોબાઈલ અને કોમ્પ્યુટરની ફોરેન્સિક તપાસ કરવાની માંગ કરી છે, જેથી આ આખા ગેરકાયદેસર વેપારના મૂળ સુધી પહોંચી શકાય. મીડિયા અહેવાલોમાં જાણવા મળેલ છે કે કેન્યાના જળ સંસાધન વિભાગના અધિકારી ડંકન જુમાના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં આ કેસમાં વધુ ધરપકડ થવાની
શક્યતા છે. અત્યાર સુધી આપણે સિંહ કે હાથી જેવા મોટા પ્રાણીના શિકાર વિશે સાંભળતા હતા, પરંતુ આ કીડીઓની દાણચોરીનો કિસ્સો સાબિત કરે છે કે હવે ગુનેગારોની નજર નાનામાં નાના જીવ પર પણ છે. કેન્યા વાઇલ્ડલાઇફ સર્વિસે KWSએ ગયા વર્ષના નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યો હતો. વન્યજીવ પ્રેમીઓ માટે આ એક જાગૃતિનો સંદેશ છે કે પ્રકૃતિમાં દરેક જીવનું મહત્વ છે, પછી ભલે તે એક નાનકડી કીડી કેમ ન હોય. વન્યજીવોના શોખ માટે જૈવ વિવિધતા સાથે ચેડા કરવા એ માત્ર ગુનો નથી, પરંતુ પર્યાવરણીય વિનાશનું પણ કારણ બની શકે છે. પરંતુ આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે પર્યાવરણની સુરક્ષા માત્ર મોટા પ્રાણીઓ પૂરતી મર્યાદિત નથી. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.